हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ब्रह्मः इति ऐतिह्यार्थः पुरा किल देवासुर संग्रामे जगत्स्थिति परिपालयिष्यात्मा परिपिपालयिष्यात्मा अनुशासन अनुवर्तिभ्यः देवेभ्यः अर्थिभ्यः अर्थाय विजिज्ञे अजैषित असुरान् ब्रह्मणः इच्छानिमित्तः विजयः देवानां बभूव इत्यर्थः। तस्य ब्रह्मणः विजये देवाः आमहीयन्त यज्ञादिलोकस्थिति अपहारिषु असुरेषु पराजितेषु देवाः वृद्धिं पूजां वा प्राप्तवन्तः। शंकराचार्यजी વાક્ય ભાષ્યમાં સંપૂર્ણ વાક્ય સમજાવે અથવા તો સંપૂર્ણ વાક્યનો સાર શું છે એ આપણને સમજાવે. ગઈ વખતે આપણે પદભાષ્ય જોયું.
શંકરાચાર્યજી આ વાક્ય ભાષ્ય કહેતા કે છે બ્રહ્મ ઇતિ. પહેલો મંત્રમાં શું છે? બ્રહ્મ ઇતિ. તો કે બ્રહ્મ ઇતિ નો અર્થ શું થાય? ઐતિહ્યાર્થ. થોડું સંસ્કૃત શીખવાનું. ઇતિ અર્થ આ પ્રકારથી બન્યું હોય એને શું કહેવાય? ઐતિહ્યાર્થ. આ કોના માટે કહેવામાં આવી રહ્યું છે? જો આ ઇતિહાસ છે, આનો અર્થ થાય ઇતિહાસ. ઇતિહાસ. ઇતિહાસ શબ્દ શું છે? ત્રણ છે. ઇતિ એટલે આ પ્રકારે, એટલે અવશ્ય, આસ એટલે બન્યું હતું. શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ ઇતિ વાક્ય દ્વારા આપણને શું કહેવામાં આવે છે? આ કોઈ કાલ્પનિક કથા નથી, આ પ્રકારથી ઘટના બની હતી. ઇતિહાસ ક્યારે કહેવાય? કોઈ આ પ્રકારની ઘટના ક્યારેક બની હતી. જો સમજ. આમ શંકરાચાર્યજી કહે છે જો એટલે ભારતનો ઇતિહાસ ને અમેરિકાનો ઇતિહાસ તો બહુ નાની વસ્તુ છે. સંપૂર્ણ બ્રહ્માંડના ઇતિહાસની ચર્ચા ચાલતી હોય. અને બ્રહ્માંડ એટલે શું છે? વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યું કે સૌથી દૂરનો તારો 13 મિલિયન લાઇટ યર્સ. એક પ્રકાશ વર્ષ, લાઇટ એટલે પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ કોને કહેવાય? એક વર્ષમાં પેલો પ્રકાશનું કિરણ જેટલી યાત્રા કરે, પ્રવાસ કરે, એ અંતરને શું કહેવાય? પ્રકાશ. એક સેકન્ડમાં કેટલું કરે? 1,83,000. જો વિચાર, એક સેકન્ડ. તો એક વર્ષમાં તો કેટલું અંતર હશે? તો 13 મિલિયન. 13 મિલિયન એટલે મિલિયન એટલે હજાર ને મિલિયન કહેવાય. તો 13,000,000. જો આ સમજો, આટલા પ્રકાશ વર્ષ દૂર છે એટલે આટલા વર્ષનું તો આયુષ્ય ખરું જ આ બ્રહ્માંડનું. કેમ? કે એટલા વર્ષો પહેલા પેલું પ્રકાશનું કિરણ તારા પરથી નીકળ્યું હતું અને પૃથ્વી પર પહોંચતા એને કેટલો વખત થયો? 13,000 મિલિયન પ્રકાશ વર્ષ. એમાં આપણો પછી 2000નો ઇતિહાસ ને 5000નો ઇતિહાસ શું કહેવાય? આપણા પુરાણ એ કોઈ કાલ્પનિક કથા નથી. આ બધી ઘટનાઓ બની છે અને એ ઘટનાને શું કરવામાં આવી છે? રજૂઆત કરવામાં આવી. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે ઐતિહાસનો શું થયો? આ પ્રકારની ઘટના આગળ બની હતી અને એ ઘટનાની રજૂઆત અહીંયા ઘડી તેનો ઉપનિષદના આચાર્યજી રજૂ કરી રહ્યા છે. ઐતિહાસ પુરાકીલ. પુરાકીલ એટલે કે બહુ વર્ષો પહેલા. કીલ અવશ્ય આવું કંઈક બન્યું હતું. શું બન્યું હતું? દેવ અસુર સંગ્રામે. દેવતાઓ અને અસુર વચ્ચે આ સંગ્રામ થયો હતો અને એ સંગ્રામમાં દેવતાઓને શું થયો હતો? દેવતાઓ માટે દેવેભ્ય વિજજ્ઞ. દેવેભ્ય વિજજ્ઞ એટલે મંત્રનો શબ્દ. આ મંત્રના શબ્દ કયા છે અને ભાષ્ય કયું છે ને એ આપણને ખબર હોવી જોઈએ. એટલે બધું આપણે હરખું જ ચાલે. મંત્ર કોને ભાષ્ય કે તમે બોલતા રહો ને અમે સાંભળતા રહીએ. અમે જયારે ભાષ્ય ભણતા ને ત્યારે પેલો મંત્રનો શબ્દ કહો છે સ્વામીજી ભણાવતા ને પહેલી વાર કે ઉપનિષદ ભણતા હોય એ ખ્યાલ આવે નહીં કે કયો મંત્રનો શબ્દ છે. આ બજારમાં પેલો માર્કર મળે. એ માર્કરથી અમે શું કરીએ? જેટલા ક્લાસમાં જઈએ ને પહેલા પેલા મંત્રના બધા શબ્દો પર શું કરી દેવાનું? પેલું માર્કરથી આમ માર્ક કરી દેવાનું. એટલે માર્ક કરે ને એટલે ખબર પડે કે આ શું છે? આ મંત્રનો શબ્દ. બ્રહ્મ ઇતિ આ મંત્રનો શબ્દ છે. દેવેભ્ય વિજિજ્ઞ આ મંત્રનો શબ્દ. બ્રહ્મે એટલે શું છે? ઈશ્વરે પરમાત્માએ દેવતાઓ માટે વિજય પ્રાપ્ત કર્યો. પણ કે આ બ્રહ્મ જે છે એ બ્રહ્મે આ પરમાત્માએ આ વિજય શાના માટે પ્રાપ્ત કર્યો? એટલે શંકરાચાર્યજી સમજાવે છે જગત સ્થિતિ પરિપિપાલયિષયાત્મા અનુશાસન અનુવર્તિભ્ય દેવેભ્ય. શંકરાચાર્યજી શું કહે છે કે આ જગતની જે સ્થિતિ છે,
આ જગતની સ્થિતિને પરિપાલનને ઈચ્છાથી, જગતની સ્થિતિની પરિપાલનની ઈચ્છાથી. પણ આ ઈચ્છા જે ભગવાન જે છે એ ભગવાન સીધી રીતે પૂરી કરે છે કે નહીં? પરપાલયિતા આત્મા અનુશાસન અનુવર્તિભ્ય. ભગવાનની પરિસ્થિતિ પરિપાલનની જે ઈચ્છા છે એ ઈચ્છાના નિયમનું શાસનનું અનુસાર કરનારા કોણ છે? આ દેવતાઓ છે. આગળ આપણે ચર્ચા કરી કે ઇન્દ્રને કયું કામ સોંપવામાં આવ્યું છે? વર્ષા એ ઇન્દ્રનું કર્તવ્ય છે અને ઇન્દ્રએ ભગવાનના અનુશાસનમાં રહેવાનું જ છે. ઇન્દ્ર એવું કહી શકે નહીં કે હું આજે વરસાદ પાડું ને આજે કાલે નહીં પાડું. ભગવાનના અનુશાસન પ્રમાણે ઇન્દ્રએ પણ વરસાદ પાડવો જ પડે. આવા દેવતાઓ જે છે જે ઈશ્વરના અનુશાસનનું પરિપાલન કરનારા છે. પણ એ દેવતાઓ પણ છેવટે દેવતાઓ છે અને એ દેવતાઓ જ્યારે અસુર સામે હારી રહ્યા હતા ત્યારે પરમાત્માએ શું કર્યું? એમને વિજય અપાવ્યો. દેવેભ્ય અર્થિભ્ય. પણ આ દેવતાઓ કોણ છે? જ્ઞાનીઓ છે. અર્થિભ્ય એ પણ કોણ છે? એક જીવ છે, એને પણ અનેક ઈચ્છાઓ છે. અર્થિભ્ય નો શું થાય? આ ઈચ્છા છે. દેવતાઓની પણ ઈચ્છા છે અમારો વિજય થાય અને એ ઈચ્છાની પૂર્તિ માટે થઈને ભગવાને શું કર્યું? અર્થાય અર્થિભ્ય અર્થાય. આમ ભગવાન પોતાની આજ્ઞામાં દેવતાઓને રાખે છે પણ એ દેવતાઓના વિજયની ઈચ્છાની પૂર્તિ માટે થઈને વિજિજ્ઞે અજયશિત અસુરાન. ભગવાને અસુરો પર વિજય મેળવ્યો. બ્રહ્મણ ઈચ્છા નિમિત્ત વિજય. ખરેખર આ જે વિજય થયો કોની ઈચ્છાથી થયો? પરમાત્માની ઈચ્છાથી જ આ વિજય મેળવ્યો. દેવાના બભુવ. આમ દેવતાઓને જે વિજય થયો કોની ઈચ્છાથી થયો? પરમાત્માની ઈચ્છાથી થયો. તસ્ય બ્રહ્મણ વિજય દેવા અમહીયંત. અને આ પરમાત્માના વિજયને કારણે દેવતાઓનો મહિમા વધી ગયો. લોકો તો શું માનતા હતા? આ દેવતાઓનો વિજય થયો. દેવતાઓ પણ શું માનવા માંડ્યા? કે આ અમારો વિજય છે. યજ્ઞાદિ લોક સ્થિતિ અપહારીષુ અસુરેષુ પરાજિતેષુ દેવાહ વૃદ્ધિમ પૂજામ ચ પ્રાપ્તવંતઃ. અમહિયંતનો અર્થ બતાવતા શંકરાચાર્યજી કહે છે કે આ જ્યારે વિજય થયો તો વિજયોને કારણે દેવતાઓની વૃદ્ધિ થઈ, દેવતાઓને અનેક પ્રકારની પૂજા મળવા માંડી અને આ પ્રકારથી અસુરોના નાશ કરવાને કારણે, અસુરોને પરાજિત કરવાને કારણે ખરેખર કોનો મહિમા વધી ગયો? આ દેવતાઓનો મહિમા વધી ગયો. બુદ્ધિ જે છે દેવતા હોય કે મનુષ્ય હોય, જો આ સમજ થોડોક પૂજા પાઠ મળે ને એટલે પેલો માણસ શું થવા માંડે? થોડીક એને વાહવા મળે ને પેલો હવામાં ઉડવા માંડે. આ દેવતાઓની પણ શું હાલત થઈ? આ જ હાલત થઈ. એટલે આગળ શંકરાચાર્યજી ભાષ્ય સમજાવતા કે છે, આપણે ભાષ્ય વાંચ્યું નથી, બીજા પાસે ત ઐક્ષત ઇતિ મિથ્યા પ્રત્યયત્વાદ હેયત્વ ખ્યાપનાર્થમ આમનાયઃ ઈશ્વર નિમિત્તે વિજયે સ્વસામર્થ્યમ નિમિત્તઃ અસ્માકં એવ અયં વિજયઃ અસ્માકં એવ અયં મહિમા इति आत्मनः जयादि श्रेयो निमित्तं सर्वात्मानं आत्मस्थं सर्वकल्याण आस्पदम् ईश्वरम् एवं आत्मत्वेन अबुद्ध्वा पिंडमात्र अभिमानाः सन्तः यं मिथ्या प्रत्ययं चक्रुः तस्य पिंडमात्र विषयत्वेन
મિથ્યા પ્રત્યયત્વાદ સર્વાત્મ ઈશ્વર યાથાત્મ અવબોધેન હાતવ્યતા ખ્યાપનાર્થઃ તદ એષાભી ઇત્યાદિ આખ્યાયિકામ્નાયઃ તદ્ બ્રહ્મ કિલ એષાં દેવાનામ અભિપ્રાયમ મિથ્યા અહંકાર રૂપમ વિજઘ્નૌ વિજ્ઞાતવત જ્ઞાત્વા ચ મિથ્યા અભિમાન શાતનેન તત અનુજિઘૃક્ષયા દેવેભ્યઃ અર્થાય તેષામ એવ ઇન્દ્રિયગોચરે ન અતિદૂરે પ્રાદુર્બભૂવ મહેશ્વર શક્તિ માયા ઉપાત્તેન અત્યંત અદ્ભુતેન પ્રાદુર્ભૂતમ કિલ કેનચિદ રૂપ વિશેષેણ તત્કીલ ઉપલભમાનાપી દેવાઃ ન વ્યજાનત ન વિજ્ઞાતવन्तઃ કિમિદં વેદ એતત યક્ષં પૂજ્યમ ઇતિ તે ઐક્ષંત ઇતિ મિથ્યા પ્રત્યયત્વાદ હેયત્વ ખ્યાપનાર્થમ આમ્નાયઃ. બહુ સુંદર કે જ્યારે ભગવાનને ખબર પડી કે આ દેવતાઓને પોતાના વિજય પ્રત્યે અભિમાન આવી ગયું, તો શું થયું? અભિમાન એ શું છે? મિથ્યા પ્રત્યય. આજે મિથ્યા પ્રત્યય સમજીને, મિથ્યા પ્રત્યય એટલે કે જે હકીકતમાં આપણું નથી એને આપણે શું માનીએ છીએ? આપણું માની લેવું. વિજય પરમાત્માનો થયો અને શું માની લીધું? અસ્માકમ વિજયમ, અસ્માકમ મહિમા. આ બધો મહિમા કોનો છે? અમારો મહિમા છે, અમારી લોકો પૂજા કરી રહ્યા છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારનો એમનો મિથ્યા અભિમાન જોઈને એ મિથ્યા અભિમાન હેયત્વ, એ મિથ્યા અભિમાન દરેક મનુષ્ય શું કરવું છે? હેયત્વ એટલે કે એ ત્યાગ કરવા યોગ્યપણું. જો આ સમજ, હેયત્વ એટલે શું થાય? ત્યાગ યોગ્યતા છે ને. ત્યાગ યોગ્યતા એટલે શું છે? ક્યારેય કોઈ આવું અભિમાન કરવું જોઈએ નહીં. મિથ્યા પ્રત્યય અથવા મિથ્યા અભિમાન ત્યાગ કરવા યોગ્ય છે એવું દર્શાવવા માટે, ખ્યાપનાર્થ એટલે શું છે? એવું દર્શાવવા માટે આ મંત્ર છે. આમ્નાયઃ એટલે કે આ મંત્ર છે. ઈશ્વર નિમિત્તે વિજયે સ્વસામર્થ્યમ. વિજય તો ઈશ્વરનો છે. જો એટલે વારંવાર કોઈ વસ્તુનું ક્યારેય અભિમાન કરવાનું. જ્ઞાન તમારી પાસે ભલે બીજા બધા લોકો કરતા તમારું જ્ઞાન વધારે છે, બીજા લોકો કરતા કદાચ તમારી રહેણી કેણી વધારે સારી છે, બીજા લોકો કરતા કદાચ તમારું ભોજન વધારે સારું છે, વિચાર. પણ આ બધું કોના નિમિત્તે છે? ઈશ્વર નિમિત્તે. સ્વસામર્થ્ય નિમિત્ત. આ પોતાનું સામર્થ્ય પણ કોના નિમિત્તથી છે? ઈશ્વર નિમિત્તથી જ છે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. જો એટલે શંકરાચાર્ય કહે છે અસ્માકમ એવ અયમ વિજયઃ અસ્માકમ એવ અયમ મહિમા ઇતિ આત્મનઃ જયાદિ શ્રેયો નિમિત્તમ. આ પ્રકારથી આ અમારા કારણે વિજય થયો, આ અમારી મહિમા છે, આ અમારી શક્તિ છે કે અમે અસુરોને હરાવી દીધા. આ અસુરોને હરાવનાર કોણ છે? અમે છીએ.
આ કોનો મહિમા છે? આ અમારો મહિમા છે. આ પ્રકારથી જ્યારે વ્યક્ત કરવામાં આવ્યું, ઇતિ આત્મન જયાદિ શ્રેયો નિમિત્તમ સર્વાત્માનમ આત્મસ્થમ. શંકરાચાર્યજી કહે છે આવું અભિમાન ક્યારે આવે? જા સમજ. તો કે છે આ સર્વાત્માનમ આત્મસ્થમ, સર્વના આત્મ સ્વરૂપ, સર્વના આત્મામાં સ્થિત, સર્વ કલ્યાણ આસ્પદમ. જા સમજ. હું હંમેશા એટલે વારંવાર કહું કે ઈશ્વર એમ કહીએ એટલે ત્રણ વસ્તુ આપણી બુદ્ધિમાં. પહેલી વસ્તુ એ હોવી જોઈએ કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વનો કર્તા છે, એટલા માટે કેવો છે? સર્વજ્ઞ છે. ઈશ્વર સર્વજ્ઞ છે એટલું જ નહીં, ઈશ્વર સર્વશક્તિ છે. સર્વજ્ઞ છે અને સર્વશક્તિ છે. જ્ઞાન માત્ર નથી, શક્તિ પણ છે, કુશળતા પણ છે. ભલે એ સર્વજ્ઞ સર્વશક્તિ છે, પણ એ મને મદદ કરશે ખબર ખાતરી છે? જ્યાં વિચાર આજકાલ થાય ને, પેલો MP થઈ ગયો એટલે એની પાસે સત્તા આવી, શક્તિ આવી, પણ એની પાસે આપણે મદદ માંગવા જઈએ પણ એ મદદ કરશે કે નહીં કરશે પાક્કું છે? જા. પણ ઈશ્વર કોણ છે? એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર, આજે ત્રીજી વાત આપણા બુદ્ધિમાં હોવી જોઈએ. ત્રીજી વાત આપણી બુદ્ધિમાંથી ક્યારેય હટવી નહીં જોઈએ. આ ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ છે એટલું જ નહીં, સર્વ કલ્યાણ આસ્પદમ ઈશ્વર, સર્વનો કલ્યાણનું ચિંતન કરનાર. આ જીવનું હું કલ્યાણ કેમ કરું? જાસમ. એટલા માટે કોઈ પરિસ્થિતિનો વિરોધ કરવાનો નહીં, પ્રતિકૂળતાનો પણ વિરોધ કરવાનો નહીં. ઈશ્વર પ્રતિકૂળતામાં પણ આપણું કલ્યાણ જ ઈચ્છે. જાસમ. પ્રતિકૂળતામાં ઈશ્વર તો આપણું કલ્યાણ જ ઈચ્છે. ક્યારે એવું માનવાનું નહીં આ પ્રતિકૂળતા આવી એટલે હું દુઃખી થઈ જાઉં, હતાશ નિરાશ થઈ જાઉં. પ્રતિકૂળતા પણ શાના માટે છે? આપણને જો સમજ, ચપ્પુ હોય ને ધારદાર કરવું હોય તો શું કરવું પડે? ખરબચડા પથ્થર પર જ ઘસવું પડે, તો જ એ ચમકતું ધારદાર બની શકે. એમ આપણી બુદ્ધિને આપણને પણ ચમકતા ધારદાર બનાવવું હોય તો ભગવાને શું કરવું પડે? આ પ્રતિકૂળતા રૂપી આ પથ્થર આપવો જ પડે, તો જ પેલો ઘસાઈને શું થાય? ચમકે. ચપ્પુને પેલા મલમલના કાપડમાં કાટ પણ નહીં નીકળે. આ સમજો, મલમલના કાપડથી ઘસીએ તો શું છે? ચપ્પુ પર ચડેલો કાટ પણ નહીં નીકળે. આમ દરેક પ્રતિકૂળતા શાના માટે છે? આપણે વધુ તેજસ્વી, વધુ ચમકદાર, વધુ તીક્ષ્ણ, ધારદાર બનાવવા માટે. સામાન્ય રીતે લોકો શું કરે? જો એને શરણ શું કહેવાય એને? સરાણીઓ. ચપ્પુ ઘસે એને સરાણીઓ કહેવાય. એને ચપ્પુ ઘસતા જોઈએ ને એટલે આપણને શું લાગે? પેલું સાયકલ પરનું પેલું પૈંડું આ બાજુ કરી દે અને પેલું સાયકલનું પૈંડું ફેરવતો હોય એટલે પેલું એનું ચક્ર ફરે અને પછી આમ આમ કરતો હોય ને આપણી સાથે વાત કરતો જ હતો એટલે આપણને એમ થાય કે લાવ ને હું કરું. જા સમજો, સરાણીઓ ક્યારેય કોઈને ચપ્પુ ઘસવા આપે નહીં, કારણ કે એના હાથમાંથી ઉછળીને ક્યાં ગયું ને કોઈને ખબર જ નહીં. પણ ધારો કે આપણે કરવા જઈએ, આપણે ધારદાર બનાવવાને બદલે બૂઠું કરી નાખીએ. કેમ? એ પથ્થર પર અમુક કોણથી જ મૂકવું પડે. એનો ખૂણો જો જરાક વધારે થઈ ગયો શું થાય? પેલું ધારદાર થવાને બદલે બૂઠું થઈ જાય. જો સમજો, એમાં તમારું જીવન છે, તમારી બુદ્ધિ છે અને પ્રતિકૂળતા છે. પણ યોગ્ય ભાવના જો નહીં હોય તો ધારદાર બનવાને બદલે પેલો શું થઈ જવાનો? બુઠ્ઠો થઈ જાય. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. જો વિચારો, માણસ પ્રતિકૂળતામાં વધુ તેજસ્વી બનવાને બદલે શું થતો હોય? હતાશ નિરાશ થતો હોય. કેમ? કારણ કે પેલી યોગ્ય ભાવના નથી. જા એટલા માટે આ તૈત્તરીય ઉપનિષદમાં, આ બારડોલીમાં તૈત્તરીય ઉપનિષદમાં બહુ સુંદર ચર્ચા છે. શંકરાચાર્ય બહુ સુંદર વાક્ય લખે.
યદ્ભાવમ તદ્ભવતી. જા વિચાર, જેવો તમારો ભાવ હશે એવું જ પ્રગટ થશે. જો વિચાર, અભિમાન કર્યું તો તમારું અભિમાન પ્રગટ થવાનું જ છે. અને ભગવાને ક્યાંક ને ક્યાંકથી તમારા અભિમાનને તો શું કરવાનું? તોડવું જ પડવાનું છે. હું કરું એ જ અજ્ઞાનતા. એટલું જ નહીં, ત્યાં બહુ સુંદર કે બે વસ્તુ કીધી. યદ્ભાવમ તદ્ભવતી. જેવો તમે ભાવ રાખશો એમાં જ તમે બનશો. તો ભગવાન જ્યારે એમ કહેતા હોય કે આત્મા નિત્ય નિર્વિકારી છે, તો ભાવ પણ શું કરવાનું? હું નિત્ય નિર્વિકારી છું. એટલું જ નહીં, આ ભગવાનની પણ પૂજા જ્યારે આપણે કરી રહ્યા છે તો એને માટે પણ ઉપાસના માટે બહુ સરસ કે છે. યદ્ગુણકમ બ્રહ્મ ઉપાસતે તદ્ગુણમ પ્રાપ્નોતિ. જે પ્રકાર જેવા ભાવથી જેવા ગુણવાળા ઈશ્વરનું તમે ચિંતન કરશો એ પ્રકારથી તમે શું છે? પ્રાપ્ત કરશો. ઇન્દ્રની પૂજા કરીએ તો ઇન્દ્રની શક્તિ આપણને મળશે. ઈશ્વરની પૂજા પાઠ કરીએ પણ જે ભાવથી કરીએ, જેવા ગુણની પૂજા કરીએ એવા ગુણની આપણને અવશ્ય પ્રાપ્તિ થાય. પણ આ બધામાં જો પેલું મિથ્યા અભિમાન આવી ગયું તો પછી શું થવાનું? પણ મિથ્યા અભિમાન કરનાર પર પણ ભગવાન તો છેવટે કૃપા કરવા જ માંગે. કેમ? સર્વ કલ્યાણ આસ્પદ. ઈશ્વર તો કોણ છે? આ મિથ્યા અભિમાન કરનારનો પણ વિરોધ કરતો નથી, એને બહાર કાઢતો નથી, પણ એનું પણ કલ્યાણ ઈચ્છે છે. આસ્પદ એટલે કે કલ્યાણ કરનાર છે, કલ્યાણ ઈચ્છનાર છે આ ભગવાન. તો સર્વનું કલ્યાણ ઈચ્છનાર જે આ પરમાત્મા છે એ પરમાત્માએ શું કર્યું? શ્રેયો નિમિત્તમ. આ બધાનું કલ્યાણના નિમિત્તથી ઈશ્વરમ એવ આત્મત્વેન અબુદ્ધ્વા. પણ આ પ્રકારથી સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વનું કલ્યાણ કરનાર આ પરમાત્માને કારણે અમારો વિજય થયો છે. એટલું જ નહીં, આ તો જાણતા જ નથી, પણ આ પરમાત્મા કોણ છે? આત્મસ્થમ. ઇન્દ્રનો આત્મા પણ એ જ પરમાત્મા છે, તમારો આત્મા પણ એ જ પરમાત્મા. પણ એક અદ્વિતીય પરમાત્માને અબુદ્ધવા, આત્મત્વેન અબુદ્ધવા. ઈશ્વરને તો ઓળખીએ છે, પણ ઈશ્વરને કઈ રીતે ઓળખવાનો છે? આત્મત્વે. તમારા આત્મા તરીકે ઈશ્વરને ઓળખવાનો છે. પણ ઇન્દ્રાદિ દેવતાઓએ આ પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખ્યો નહીં. અબુદ્ધવા પિંડ માત્ર અભિમાનાહ સંતઃ. જ્યાં ઈશ્વરને આત્મ સ્વરૂપે ન ઓળખીએ તો પછી પોતાની ઓળખ શું થઈ જશે? પિંડ માત્ર. પિંડ માત્ર એટલે કે આ દેહ હું છું. જો એટલે હું વારંવાર કહું, આ બુદ્ધિ તો મગજમાં બરાબર ગોઠવી દેવાની છે, હું દેહ નથી. પણ આ દેવતાઓ શું માનતા હતા? પિંડ માત્ર અભિમાનાહ સંતઃ. આ હું દેહ છું, આ દેહની શક્તિ મારી છે, હું ઇન્દ્ર છું. કોણ છું? હું ઇન્દ્ર છું, હું અગ્નિ છું. પણ ઇન્દ્ર, અગ્નિ અને વાયુ એ તો શું છે? ઉપાધિ છે. જો સમજો, પણ એમાં જ પોતાનું અભિમાન, અહમ બુદ્ધિ કરી. પિંડ માત્ર અભિમાન. અભિમાન એટલે અહમ બુદ્ધિ. ચાલ, દરેક જગ્યાએ અર્થ એક નહીં થતો હોય. પિંડ માત્ર અભિમાન જ્યારે કીધું ત્યારે અભિમાન શબ્દનો અર્થ શું થાય? આ દેહમાં જ અહમ બુદ્ધિ કરીને બેઠા છે. યમ મિથ્યા પ્રત્યમ ચક્રુહુ. અને એમના મનમાં શું થઈ ગયું? આ મિથ્યા અભિમાન આવી ગયું. પિંડ માત્ર વિષયત્વ અને મિથ્યા પ્રત્યયત્વાત સર્વાત્મ ઈશ્વર યાથાત્મ અવબોધેન. તો ઈશ્વરે શું વિચાર કર્યો? આ પિંડ માત્ર વિષયત્વ એટલે કે દેહ માત્રને જ હું માનવા વાળા જે આ દેવતાઓ જે છે એ દેવતાઓના મિથ્યા પ્રત્યયને છોડાવવા માટે, હેયત્વ એટલે શું છે? આ મિથ્યા પ્રત્યયનો ત્યાગ કરાવવા માટે થઈને શું કરવું પડે? જા સમજો. એટલે કહું, ગોળ ફરીને બધું અહીંયા જ આવીને ઊભું રહી જાય. સમજતી? તમારે પ્રાણાયામ કરવા હોય તો પ્રાણાયામ કરી આવો, નેચરોપથી કરીએ તો નેચરોપથી કરી આવો, જે કરવું હોય ને બધું કરો. પણ આ મિથ્યા પ્રત્યય તો નિવૃત્તિ ક્યારે થશે? એટલે શંકરાચાર્ય શું કહે છે?
સર્વાત્મા ઈશ્વર યાથાત્મ બોધેન, ઈશ્વરનું યોગ્ય જ્ઞાન વિના, આત્મ સ્વરૂપે ઈશ્વરને ઓળખ્યા વિના, બોધેન કોઈ પ્રકારથી આ મિથ્ય અભિમાનની નિવૃત્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરમાત્માએ પણ શું જોયું? સર્વાત્મા ઈશ્વર યાથાત્મા અવબોધેન હાતવ્યતા. આ મિથ્યા અભિમાનનો પણ નાશ કેવી રીતે કરવાનો છે? ઈશ્વરને આત્મ સ્વરૂપે યોગ્ય પ્રકારથી ઓળખીને આ મિથ્યા પ્રત્યે શું છે? ત્યાગ કરવા યોગ્ય છે. ઇતિ ખ્યાપનાર્થમ. જો પહેલો મંત્ર શાના માટે છે? પહેલો મંત્ર જે છે એ પહેલા જો આગળ કીધું એમ આખા મંત્રનો અર્થ શંકરાચાર્યજી સમજાવે, એક એક શબ્દનો અર્થ સમજાવતા નથી. તો પહેલા મંત્રમાં શું પ્રગટ કરવામાં આવ્યું કે દેવતાઓને મિથ્યા અભિમાન થઈ ગયું અને એ મિથ્યા અભિમાનનો નાશ કરવા માટે આ આખ્યાયિકા. બીજો મંત્ર શાના માટે છે? તો કે ઈશ્વરે જોયું કે જ્યાં સુધી આત્મ સ્વરૂપ પરમાત્માને ઓળખવામાં આવશે નહીં ત્યાં સુધી આ મિથ્યા અભિમાનનો ત્યાગ થઈ શકે એમ નથી. એ ખ્યાપનાર્થમ, ખ્યાપનાર્થમ એ પ્રગટ કરવા માટે આ બીજો મંત્ર છે. એનો અર્થ શું થયો? આત્મજ્ઞાન વિના મિથ્યા અભિમાનની નિવૃત્તિ થતી નથી. જો એટલું હંમેશા કહું, જે મિથ્યા અભિમાની છે ને એ જ્ઞાની છે કે નથી એ પ્રશ્ન કરવો પડે. જો ઈશ્વરને ઓળખતો હોય, એ જ્ઞાની હોય, તો પછી આ દેહાદિ કે બુદ્ધિ આદિમાં એને શું છે? કોઈ પ્રકારનું અભિમાન હોઈ શકે જ નહીં. કેમ? કારણ કે જે પણ વિજય છે કે જે પણ મહિમા છે કોને કારણે? ઈશ્વરને કારણે. જો વિચાર, હું હંમેશા એટલે કહું કે આવા સાત્વિક ઉપાધિવાળા દેવતાઓને જો મિથ્યા અભિમાન થતું હોય તો આપણે કઈ વાડીનો મૂળો? આપણને તો નાની નાની બાબતમાં શું થવાનું છે? અભિમાન થઈ જ જવાનું. આ અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બીજો મંત્ર શાના માટે છે? આત્મબોધે, આત્મબોધ દ્વારા જ હાતવ્યતા ખ્યાપનાર્થમ તદ્હિ એષામ ઇતિ આખ્યાયિકામનાય. આ મંત્ર જે છે એ આખ્યાયિકા જે છે એ દર્શાવે છે કે આત્મજ્ઞાનથી જ, અને આત્મજ્ઞાન કોને કહેવાય? સર્વાત્મા ઈશ્વર યાથાત્મ અવબોધ. સર્વના આત્મા સ્વરૂપ જે ઈશ્વર છે એનું યોગ્ય જ્ઞાન, એના યોગ્ય જ્ઞાન દ્વારા જ આ મિથ્યા અભિમાનનો નાશ કરવો પડે. તદ્હિ એષામ, આ પ્રકારથી આખ્યાયિકા છે. તદ્બ્રહ્મ કિલ એષામ દેવાનમ અભિપ્રાયમ મિથ્યા અહંકાર રૂપમ વિજ્ઞ વિજ્ઞાતવત. આ પરમાત્માને, આ દેવતાઓના મિથ્યા અહંકારનું જ્ઞાન થયું, એટલે કે એમને જણાયું કે આ દેવતાઓ મિથ્યા અભિમાન કરી રહ્યા છે. જ્ઞાત્વા ચ મિથ્યા અભિમાન, આ મિથ્યા અભિમાનને જાણીને શાતનેન તદ અનુજિગૃક્ષયા, આ મિથ્યા અભિમાનનો નાશ કરીને છેવટે ભગવાન તો શું ઈચ્છે છે? તદ અનુજિગૃક્ષયા. એટલા માટે ભગવાન ક્યારેય કોઈનું પૂરું કરતો જ નથી. આ સમજ છે. દેવતાઓના અભિમાનનો નાશ કરીને પણ શું કરવા માંગે છે? અનુજિગૃક્ષયા, અનુગ્રહ કરવાની ઈચ્છાથી. જા વિચાર, અનુજિગૃક્ષયા એટલે શું? આ મુમુક્ષુ એમ કહીએ એટલે મોક્ષની ઈચ્છા વાળા. જિજ્ઞાસુ એટલે કોણ છે? જ્ઞાનની ઈચ્છા. એ જ રીતે અનુજિગૃક્ષા એટલે શું છે? અનુગ્રહ કરવાની ઈચ્છાથી. દેવેભ્ય અર્થાય તેષામ એવ ઇન્દ્રિય ગોચરે ન અતિ દૂરે પ્રાદુર્ભવ. પરમાત્મા સ્વયં દેવતાઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી અભિમાનનો નાશ કરીને, જો સમજો, અભિમાન શાતને શું છે? અભિમાનનો નાશ કરીને એમના પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ભગવાને શું કર્યું? ઇન્દ્રિય ગોચરે, દેવતાઓના ઇન્દ્રિયોનો વિષય બની ગયા. ન અતિ દૂરે પ્રાદુર્ભવ, બહુ દૂર ભગવાન પ્રગટ થઈ. બહુ દૂર નહીં, એવું નજીકમાં જ ભગવાન ત્યાં શું થયા? પ્રગટ થયા. જો અવતાર કયો ભગવાન?
ઇન્દ્રાદિ દેવતાઓનો અભિમાનનો નાશ કરવા માટે ભગવાને શું કર્યું? અવતાર ધારણ કર્યું. જો એટલા માટે કહું, અવતાર પણ ઉપનિષદની ચર્ચા છે. આ સમજો. લોકો એવું માને છે કે અવતાર તો બધી આ પુરાણ અને ગીતાની ચર્ચા છે, ઉપનિષદમાં અવતાર નથી. આ ભગવાન પ્રગટ થયા એનો અર્થ શું થયો? પરમાત્મા સ્વયં ત્યાં પ્રગટ થયા એનો અર્થ શું થયો? ઇન્દ્રિય ગોચર. ઇન્દ્રિય ગોચર થયા એટલે કે ઇન્દ્રિયોનો વિષય બન્યા એનો અર્થ શું થયો? ભગવાને ત્યાં અવતાર ધારણ કર્યો. સંભવામી યુગે યુગે. જો આ સમજો, જ્યાં જરૂર પડી ત્યાં ભગવાન શું થવાના? અવતાર ધારણ કરે છે. આ ભગવાને અવતાર તો ધારણ કર્યો, પણ આ ભગવાને અવતાર કેવી રીતે ધારણ કર્યો? મહેશ્વર શક્તિ માયા ઉપાતે ના. ત્યાં પણ શું કીધું? આત્મમાયા સંભવામી યુગે યુગે. ભગવાન સ્વયં નથી કરતા, કોના દ્વારા કરે છે? અહીંયા શંકર ભગવાનની ચર્ચા છે. જો સમજો, એટલે એમ માનવાનું નહીં કે શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન બે છે. હરિ અને હર શું છે? એક જ છે. ત્યાં પણ ભગવાને શું કીધું? અજોપી સન્નવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. જો હું તો કોણ છું? જન્મ મૃત્યુ રહિત છું, અવ્યય છું, સર્વભૂતોનો ઈશ્વર છું. છતાં પણ શું કરું છું? આત્મમાયા, મારી માયાને મારા વશમાં કરીને હું શું કરું છું? અવતાર ધારણ કરું છું. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે મહેશ્વર શક્તિ માયા. આ મહેશ્વરની જે શક્તિ માયા છે, ઉપાતે ને એ માયાને પોતાના વશમાં કરીને અત્યંત અદ્ભુત તેના પ્રાદુર્ભૂતમ ખીલ, અત્યંત અદ્ભુત સ્વરૂપે પરમાત્મા ત્યાં પ્રગટ થયા. પરમાત્મા જન્મ્યા નહીં કહેવાય. જો આ સમજવા, જન્મ જીવનો હોય. આપણે કેટલીક શબ્દો છે ને વાપરીએ, આ મૂર્ખતા જ પ્રગટ કરે છે. અમને પેલા એક બેન, અમે આબુ અંબાજી જાત્રા કર્યા, પેલા એક બેન આવીને માતાજીની મૂર્તિ બહુ સરસ છે. માતાજીની મૂર્તિ છે, માતાજી છે ત્યાં. આપણે બધા એવું જ બોલતા હોય. જો સમજો, મૂર્તિ છે ત્યાં કે માતાજી? તું મૂર્તિને પગે લાગ્યો, માતાજીને પગે લાગ્યો? સાક્ષાત માતાજી છે. અંબામાં ત્યાં સાક્ષાત છે. સમજો, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. રોજ પૂજા મૂર્તિની નથી થતી. પૂજા કોની થાય છે? માતાજીની થાય. બહુ કેવું તો વિગ્રહ કહેવાય ને. શું કહેવાય? આ માતાજીનો વિગ્રહ કહેવાય. એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી ત્યાં મૂર્તિ એટલે જડ વસ્તુ નથી. ત્યાં કોણ છે? એ ચેતન શક્તિ છે. એમ પરમાત્માનો જન્મ થયો એમ નહીં કહેવાય. પ્રાદુર્ભભુવ, ભગવાન ત્યાં પ્રગટ થયા. અને એ પરમાત્મા તે પ્રગટ થયા. કીલકેન ચ રૂપ વિશેષેણ. શંકરાચાર્યજી કહે છે એમનું રૂપ કેવું હતું એનો કોઈ અહીંયા આગળ વર્ણન નથી. અને એટલા માટે કોઈક વિશેષ પ્રકારના રૂપથી પરમાત્મા ત્યાં ઇન્દ્રિયના વિષય બન્યા. જા રૂપ કેવું છે આપણને વર્ણન નથી એટલે ખબર નથી. એટલે શું કહે છે? કેનચિત કથનચિત રૂપેણ, કોઈક પ્રકારના રૂપથી ભગવાન ત્યાં પ્રગટ થયા. તત્કીલ ઉપલભમાનાહ અપી દેવાહ નવ્યજાનતઃ. આ પરમાત્મા પ્રગટ તો થયા, પણ આ પરમાત્માનું રૂપ એવું અદ્ભુત હતું, દેવતાઓ પણ એમને ઓળખી શક્યા નહીં. ઇન્દ્રિયોનો વિષય તો બની ગયા. આંખની સામે ભગવાન પ્રગટ થયા, પણ આ અદ્ભુત રૂપ દેવતાઓ પણ વ્યજાનત, ઓળખી શક્યા નહીં. કિમિદમ એતદ યક્ષમ પૂજ્યમિતિ. આ પૂજ્ય યક્ષ જે છે, દેવતાઓના મનમાં પણ આ પરમાત્માને જોઈને એક ભાવ તો તરત જ થયો. કયો ભાવ થયો? પૂજ્યમ. જો આ અમારે માટે પણ પૂજનીય છે એ ભાવ તો પ્રગટ થઈ ગયો. એટલું અદ્ભુત રૂપ હતું કે દેવતાઓના મનમાં પણ કયો ભાવ પ્રગટ થયો? પૂજ્ય ભાવ પ્રગટ થઈ ગયો. આ યક્ષ જે છે, આ પૂજ્ય યક્ષ કોણ છે એ લોકો પણ ઓળખી શક્યા નહીં. અને જ્યાં એ લોકો ઓળખી શક્યા નહીં એટલે પછી શું છે? ત્રીજા મંત્રમાં કહે છે આ દેવતાઓ જયારે આ રૂપ ઓળખ્યું નહીં ત્યારે એ લોકોએ શું કર્યું? ત્રીજો મંત્ર, તે અગ્નિમ અબ્રુવત
જાતવેદ એતદ્વિજાનીહિ કિમ ઇદમ યક્ષમિતિ કિમ ઇદમ યક્ષમ ઇતિ તથા ઇતિ. ચોથો મંત્ર. તદ અભ્યદ્રવત અભ્યવદત કો અસીતિ અગ્નિઃ વા અહમસ્મિ ઇતિ અબ્રવીત જાતવેદા વા અહમસ્મિ ઇતિ તસ્મિન ત્વયિ કિમ વીર્યમ ઇતિ અપિ ઇદમ સર્વમ દહેયમ યદિદમ પૃથિવ્યામિતિ. આ ભાષ્ય બહુ વિશેષ નથી, વાર્તાનો જ છે. આપણે ખાલી ભાષ્ય હું તમને સમજાવી, વાંચવાની જરૂર નથી. પદભાષ્ય. તે દેવા તદ અજાનંત દેવા, દેવતાઓને આ યક્ષનું જે રૂપ પરમાત્મા જે પ્રગટ થયા એ ઓળખી શક્યા નહીં. જ્યારે એમને ઓળખાણ થઈ નહીં તો શું થયું? અંતર્ભયા. પહેલી વસ્તુ તો શું છે? કોઈ પણ અજ્ઞાત અદ્ભુત વસ્તુ આપણી સામે આવે એટલે પહેલો મનમાં તો ભાવ કયો થવાનો? આંતરિક ભય ઉત્પન્ન થયો. દેવતાઓના મનમાં પણ ભય પ્રગટ થયો. વિજિજ્ઞાસવ અગ્નિમ અગ્રગામિનમ. અને એટલા માટે જાણવાની ઈચ્છાથી આ અજ્ઞાત અદ્ભુત યક્ષ કોણ છે એ જાણવાની ઈચ્છાથી ઇન્દ્રએ શું કર્યું? અગ્નિને કહ્યું. જો આ સમજો, અગ્નિમ અબ્રુવત એટલે કે ઇન્દ્રએ અગ્નિને કહ્યું શું કરવાનું? આ અગ્નિ એટલે કોણ છે? શંકરાચાર્યજી કહે છે અગ્રગામિનમ અગ્નિમ. અગ્નિ કોને કહેવાય? જે હંમેશા અગ્રગામી. કોઈ પણ જગ્યાએ અગ્નિની જ્વાળા હોય એ જ્વાળા હંમેશા શું થતી હોય? ઉપર જ જાય અને આગળ રહે. એટલું જ ને, એ અગ્નિ કોણ છે? જાતવેદ સર્વજ્ઞ કલ્પમ અબ્રુવન. આ જાતવેદ એટલે કોણ છે? જન્મથી જેને સર્વનું જ્ઞાન છે એને જાતવેદ કહેવાય. એટલે શંકરાચાર્ય શું કહે છે? સર્વજ્ઞ કલ્પમ. આ કલ્પમ નો અર્થ શું થાય? લગભગ. સંસ્કૃતમાં કલ્પમ નો અર્થ શું થાય? લગભગ. સર્વજ્ઞ કલ્પમ નો અર્થ શું થાય? લગભગ સર્વજ્ઞ. કેમ? પેલો યક્ષને જ જાણતો નથી. ઘણું બધું જાણે છે, લગભગ બધું જ જાણે છે, સમજો, પણ સર્વજ્ઞ નથી. કેમ? સર્વજ્ઞ હોત તો યક્ષ કોણ છે એને પૂછવું જ નહીં પડે. એતદ અસ્મત ગોચરસ્થમ યક્ષમ વિજાનીહિ. ઇન્દ્રએ અગ્નિને આજ્ઞા કરી કે હે અગ્નિ, હે જાતવેદ. જાતવેદ કહીને અગ્નિને શું યાદ કરાવે છે? તું તો જન્મથી જ જ્ઞાની છે, જન્મથી જ તને બધું જ્ઞાન છે. જા તું આ યક્ષ જે છે, આ કોણ યક્ષ છે, તું ત્યાં જા. અસ્મદ ગોચરસ્થમ, આપણા ઇન્દ્રિયોનો જે વિષય બનેલો યક્ષ જે છે, વિજાનીહિ, તું જાણી લાવ. વિશેષતઃ બુદ્ધસ્વ. જાણીતઃ નથી કીધું, શું કીધું? વિશેષ પ્રકારથી આ કોણ છે એ તું જાણી લાવ. તમ નઃ તેજસ્વી કિમ એતદ યક્ષમિતિ. આ તેજસ્વી યક્ષ કોણ છે એ તું જાણી લાવ. જ્યાં અગ્નિને એવું કહેવામાં આવ્યું કે તું આ યક્ષ કોણ છે જાણી લાવ, એટલે તરત શું? તદ અભ્યદ્રવત. અભ્યદ્રવત એટલે કે એ અગ્નિ શું થયું? યક્ષ પાસે ગયો. તમ ચ અગ્નિ ગતવંતમ પિપૃચ્છિસુમ. એને પૂછવા માટે આ ગયો ત્યાં. જા વિચાર, ક્યાં ગોટાળો છે તમારા પાનામાં? હા, તથા અસ્તુ નીચે. તથા અસ્તુ એટલે કે
યજ્ઞ કે સારું હું જાઉં છું. તદ યક્ષમ અભિઅદ્રવત તત્ પ્રતિગતવાન અગ્નિ. આ યક્ષ પાસે અગ્નિ ગયો. એને ત્યાં ગયો શાના માટે ગયો? પૂછવા માટે ગયો. પિપૃચ્છિછું તત્સમીપે. એને પૂછવાની ઈચ્છા હતી. આ બધા પેલા સ્તન પ્રત્યે કહેવાય. જિજ્ઞાસુ મુમુક્ષુ છે. પછી અનુજિગૃક્ષ કીધું. હવે અહીંયા ઘડી કયું છે? પિપૃચ્છિષુ. પિપૃચ્છિષુ એટલે શું છે? પૂછવાની ઈચ્છા છે. તત્સમીપે અપ્રગલ્ભત્વા તુષ્ટિમ ભૂતમ. આમ એને તું કોણ છે એવું પૂછવાની ઈચ્છાથી યક્ષની પાસે અગ્નિ ગયો ખરો, પણ એનો જે પ્રભાવ જે છે એ પ્રભાવથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે અગ્નિ એને કશું પૂછી શક્યો જ નહીં. તુષ્ણિમ, અર્જુને કીધું તુષ્ણિમ બબુવ, ચૂપ થઈ ગયો. એમ તુષ્ણીભૂતમ તદ યક્ષમ અભ્યવદત અગ્નિમ પ્રતિ. આમ એ યક્ષનું તેજ એટલું બધું હતું કે એનાથી એવો પ્રભાવિત થઈ ગયો કે અગ્નિ ત્યાં જઈને ચૂપ જ થઈ, કશું બોલી શક્યો જ નહીં. અગ્નિ કશું નહીં બોલ્યો એટલે પેલા યક્ષ બોલ્યા. તદ યક્ષમ અભ્યવદત અગ્નિમ પ્રતિ અભાષત કો અસીતિ. અને જ્યાં અગ્નિ ચૂપ રહીને ત્યાં ઉભો રહ્યો એટલે યક્ષે સામેથી જ એને પૂછી લીધું, તું કોણ છે? એવમ બ્રહ્મણા. આમ પરમાત્માએ જયારે પૂછવાનું અગ્નિને પૂછ્યું ત્યારે અગ્નિએ શું કીધું? અગ્નિર્વા અગ્નિનામ અહમ પ્રસિદ્ધ. હું અગ્નિ છું, અગ્નિ નામથી હું શું છે? પ્રસિદ્ધ છું. ગઈ વખતે મેં કીધું એમ પેલા ટોળામાં નરેન્દ્ર મોદી જતો હોય અને કોઈ જઈને પૂછે ભાઈ તું કોણ છે? એમ પેલા પરમાત્માએ શું કર્યું? યક્ષરૂપી પરમાત્માએ અગ્નિને પૂછ્યું તું કોણ છે? પેલા અગ્નિને જરાક ખોટ લાગી, પહેલું તો બોલી શક્યો જ નહીં અને સામેથી જ પૂછ્યું તું કોણ છે? એટલે છે ને એનાથી રહેવાયું નહીં. એટલે શું કીધું? અગ્નિ નામ અહમ પ્રસિદ્ધ. હું અગ્નિ નામથી પ્રસિદ્ધ છું. જાત વેદા ઇતિ. જન્મથી જ મને બધું જ્ઞાન છે. નચ નામદ્વય, શંકરાચાર્ય કહે છે નામદ્વયેન પ્રસિદ્ધ થયા આત્માનમ શ્લાઘય નીતિ. આમ પોતાના બે નામ કીધા. હું દોલતભાઈ છું, MP છું. દ્વાસમ તેનો શું થયો? બે નામ ક્યારે કહેવામાં આવે? પોતાની પ્રશંસા કરવા. શંકરાચાર્ય કહે છે હું અગ્નિ છું, જાત વેદ છું. આમ શ્લાઘ, પોતાના શું કરી? એને પોતાની પ્રશંસા કરી. જ્યાં એને પોતાની પ્રશંસા કરી એટલે યક્ષને મજા પડી ગઈ. કોઈ સામે વખાણ કરે ને, સમજ, પ્રશંસા કરે ને ત્યારે પહેલા તેની પ્રશંસામાં જોડાઈ જવાનું. વિરોધ ક્યારેય કરવાનો જ નહીં. આ યક્ષ આપણને, આ પરમાત્મા, યક્ષ સ્વરૂપ પરમાત્મા આપણને દર્શાવે કે કોઈ અભિમાની હોય, કોઈ સ્વપ્રશંસા કરતું હોય તો એની સાથે શું કરવું. જો એટલે અહીંયા આગળ કે તસ્મિન ત્વયી કિમ વીર્યમિતિ. આવું જયારે અગ્નિએ કીધું કે હું અગ્નિ છું, જાત વેદ છું, એટલે તારું બળ કેટલું? કિમ વીર્ય, તારી તાકાત કેટલી? તું શું કરી શકે? એટલે પેલો અગ્નિ શું કહે? ઈદમ સર્વમ દહેયમ. આ બધાને હું બાળી નાખું. યદિદમ પૃથ્વીભ્યામ. આ પૃથ્વીમાં જેટલી વસ્તુઓ છે ને બધી વસ્તુઓને હું શું કરી શકું? એક ક્ષણમાં બાળીને રાખ કરી નાખું. જ્યાં યજ્ઞ એવું કીધું કે હું આ બધી વસ્તુ બાળીને રાખ કરી નાખું. એટલે યક્ષે શું કર્યું? તસ્મૈ તૃણમ નિદધ એતદ દહેત ઇતિ. છઠ્ઠા, બધા મંત્રોમાં કશું ભાષ્ય ભણવાનું નથી. એટલે છઠ્ઠા મંત્રમાં યક્ષે શું કર્યું? તસ્મૈ તૃણમ નિદધ. તસ્મૈ એટલે કે એની સામે આટલું તૃણ મૂકી દીધું. આ તૃણ કોને કહેવાય? જ્યાં સમજો, સૂકું ઘાસનું જે તણખલું હોય એને શું કહેવાય? તૃણ કહેવાય. નિદધો મૂક્યું. અગ્નિ સામે શું મૂક્યું? આ સૂકું ઘાસનું તણખલું મૂક્યું. એતદ દહેત અને બાળ. આખી પૃથ્વીમાં બધી વસ્તુ હું બાળી નાખું એવો છું, એવું મારું વીર્ય છે. આ તણખલું બાળ્યા.
તદ ઉપપ્રેયાય સર્વજવેન, સર્વજવેન શું છે? સર્વ બળથી એને શું કર્યું? પ્રયત્ન કર્યો. તન્ન શશાક દગ્ધુમ, અગ્નિએ અગ્નિએ પોતાનું બધું બળ એમાં ઠાલવી દીધું. એનો અર્થ શું થયું? કેટલું બળ એનું હશે? એ બધું બળ એને શું કર્યું? વાપરી નાખ્યું. ક્યાં ઘડી? આ તૃણને બાળવા માટે. તન્ન શશાક દગ્ધુમ, અગ્નિએ પોતાનું બધું બળ ત્યાં વાપર્યું. બધું બળ વાપરવા છતાં પણ શું થયું? નજીક જઈને, ઉપપ્રેયાય એટલે શું છે? આ તૃણની પાસે જઈને અગ્નિએ એને બાળવાનો પ્રયત્ન કર્યો, કરી શક્યો નહીં. સહત તત એવ નિવિવૃતે, ત્યાંથી એ પાછો શું થઈ ગયો? પાછો આવ્યો. જઈને ચૂપ થઈ ગયો. પૂછ્યું તું કોણ છે? જવાબ આપ્યો, પ્રશંસા કરી, આને બાળી નાખ. બાળી શક્યો નહીં. ત્યાંથી પાછો આવ્યો. ન એતદ અશકમ વિજ્ઞાતુમ યદ એતદ યક્ષમિતિ, આવીને ઇન્દ્રને શું કહી દીધું? શું થયું ને તો બોલ્યો જ નહીં. જો આ સમજ, ફક્ત એટલું જ કીધું, આ યક્ષને હું ઓળખી શક્યો નથી. એને યક્ષને ઓળખ્યો નહીં. એટલે ઇન્દ્રએ શું કીધું? અથવા વાયુ અબ્રુવત વાયવ એતદ વિજાની, હે વાયુ. એટલે ઇન્દ્રએ શું કીધું? વાયુને કહ્યું, હે વાયુ તું જા. એતદ વિજાની કિમ એતદ યક્ષમિતિ તથા ઇતિ. શંકરાચાર્યજી કહે છે, વાયુ તું જઈને જાણી લાવ આ યક્ષ કોણ છે. તદ અભ્યદ્રવત તમ અભ્યદ્વદત કોસી ઇતિ. આ વાયુ જ્યારે એની પાસે ગયો તો એને એ પણ ચૂપ થઈ ગયો. ચૂપ તો થઈ જ ગયો. યક્ષે સામેથી એને પૂછ્યું, તું કોણ છે? વાયુર્વા અહમ અસ્મિ ઇતિ અબ્રવીત, હું વાયુ છું એમ પેલા વાયુએ કીધું. માતરિશ્વા વા અહમ અસ્મિ ઇતિ, અને હું કોણ છું? માતરી, આ સંપૂર્ણ વિશ્વમાં વિચરણ કરનાર કોણ છું? વાયુ છું. તસ્મિન ત્વયિ કિમ વીર્યમિતિ અપી ઇદમ સર્વમ આદદીય યદિદમ પૃથિવ્યામિતિ. તું કોણ છે? તારું વીર્ય કેવું છે? તારું બળ કેટલું છે? આ પૃથ્વી પર જેટલી બધી વસ્તુ છે ને, એ વસ્તુને એક ક્ષણમાં હું શું કરી શકું? ઉડાડી દઉં. તસ્મૈ તૃણમ નિદધૌ, એની સામે આ તૃણ એમણે ધરી દીધું. એતદ અશ્વ ઇતિ, તું શું કર? આ વાયુને કીધું કે લે આને ગ્રહણ કર, આને પકડ, જા આને પકડ દે અને ઉડાડ. ઉપપ્રેયાય, વાયુ એની પાસે ગયો. સર્વજવેન તન્ન શશાક આદતુમ, એને પકડવા ગયો, ઉઠાવવા ગયો. બધું બળ વાયુએ વાપર્યું પણ એને ઉઠાવી શક્યો નહીં, હલાવી શક્યો. ઉઠાવી શક્યો પછી શું? આપણે સીતા માતાને સ્વયંવર જેવું. ભલભલા રાજાઓ ત્યાં ગયા. કોઈ પેલું ભગવાનનું ધનુષ શું છે? ઉઠાવી શકે, હલાવી જ શક્યા. પણ એ તો ભગવાનનું ધનુષ હતું. આ તો શું હતું? સામાન્ય તૃણ હતું. ફૂંક મારે ને તોય ઉડી જાય. એટલે વાયુએ પહેલા તો ફૂંક જ માર. જો કલ્પના કરો, વાયુએ પહેલા તો શું કરી હશે? પેલી ફૂંક મારી હશે, પેલું હલ્યું નહીં. એટલે જરા જોરમાં ફૂંક મારી હશે, પેલું હલ્યું નહીં. એટલે એને એમ થયું કે હવે આ ફૂંકતી તો હલે એમ લાગતું નથી, હાથથી પકડી જો. પેલો હાથથી પકડવા ગયો તોય શું થયું? દસ કશું કરી શક્યો નહીં. તતઃ એવ નિવિવૃતે ન એતદ અશકમ વિજ્ઞાતુમ યદ એતદ યક્ષમ. ઇન્દ્ર પાસે પાછો આવી ગયો અને ઇન્દ્રને કહી દીધું, આ કોણ છે મને ખબર નથી, હું જાણી શકતો નથી. એનો અર્થ શું છે? પરમાત્માની સામે તમે ગમે એટલા બળવાન હોય, પૂર્ણ પરમાત્માની સામે તમારું બળ અને તમારું જ્ઞાન તો શું છે? અલ્પ જ છે. હું એટલે વારંવાર કહું કે પરમાત્માને નજરમાં રાખીએ ને તો આપણા જ્ઞાન અને આપણા કર્મ માટે શું છે? આપણને અભિમાન નહીં થાય. પરમાત્માની સંપત્તિને જોઈએ ને તો આપણું કરોડની સંપત્તિ પણ શું લાગે?
કંઈ જ નથી. જો સમજો. પણ આ મનુષ્યનો સ્વભાવ છે કે થોડું આવી જાય ને એટલે એના મનમાં શું આવી જાય? મારા જેવો કોણ, મારા જેવું કોણ પ્રાપ્ત કરે? જા સમજ. એટલે ગુજરાતીમાં કહેવત છે કે બીજાની લીટી કાપીએ ને એના કરતાં આપણી લીટી શું કરવાની હોય? મોટી કરવાની. પણ હંમેશા આપણી નજર પેલા આપણાથી નાના પર હોય એટલે અભિમાન આવે. પણ આપણાથી મોટાને જોતા રહીએ. શાસ્ત્રમાં એવું લખ્યું, આપણાથી જે વધારે તપસ્વી છે, આપણાથી વધારે જે જ્ઞાની છે, આપણાથી વધારે જે સમજદાર છે, એનો આપણે સત્સંગ કરીએ. આપણાથી નાનાને જો સાથે રહીશું તો અભિમાન આવશે. એટલું જ નહીં, આપણે નવું કંઈ શીખી શકીએ નહીં. આપણે બીજું કંઈ યાદ નથી કરવાનું, ખાલી શંકરાચાર્યજીને યાદ કરીએ ને. શંકરાચાર્યજીનું જે જ્ઞાન છે, શંકરાચાર્યજીનો જે વૈભવ છે, એ જોઈએ ને તો એની સામે આપણું તો શું લાગે? આ ભાષ્ય વાંચીએ છે એ ભાષ્ય એ જમાનામાં એમણે લખ્યું હશે અને ભાષ્ય આ કંઈ નથી. આ સમજજો. વાક્ય ભાષ્ય આપણે જોઈ ગયા કે ઈશ્વરની સિદ્ધિ એમણે જે પ્રકારથી કરી એ અદ્ભુત બુદ્ધિનું લક્ષણ છે. જો આપણે આટલું સાંભળીએ છીએ તોય કોઈ આવીને તો પરમાત્મા છે કોણે કીધું એવું કોઈ પૂછે શું જવાબ આપો? આ એ સ્વામીની જે વાક્ય ભાષા ભણાવેલું ખરું. જો આ સમજ. આ આપણી બુદ્ધિ. શ્રુત્વાપી ન વેદ કશ્ચિત. આ શંકરાચાર્યજીને પણ આપણી નજર સામે રાખીએ ને તો અભિમાન આપણને ક્યારેય નહીં. કારણ કે એમનું જે જ્ઞાન, એમની જે બુદ્ધિમત્તા હતી, એમની જે તેજસ્વીતા હતી, એની સામે આપણે તો કોણ છીએ? સૂર્યની સામે દીવા સમાન કહેવાય. જેમ સૂર્યની સામે પેલો દીવો ધરીએ ને એમ આપણે આપણા જ્ઞાનનું શું કરતા? અભિમાન જ કરીએ. પણ એ અભિમાન કેવી રીતે તોડી શકાય? આત્મજ્ઞાન વિના અભિમાન તૂટતું નથી. આમ આ દેવતાઓનું અભિમાન થયું, વાયુ આદિ જઈ આવ્યા, કોઈ પત્તો લાગ્યો નહીં. પછી શું થયું આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.